હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. તો આપણે વાડીએ જ આવ્યા જ મોડા, ગાયુંનું બેયનું મિલ્કિંગ કરી લીધું. ત્યાં આપણે થાકી ગયા, કારણ કે આપણે હડપ નથી, પણ ગાયું દોવા તો વાડીએ આવવું જ પડે, એમાં તો હાલે જ નહીં. દેવાનસિંહ પપ્પાની તો ઠીક હાલીને આવવાનું હોય, ગાડીમાં આવવાનું એટલે વાંધો નહીં આવે, પણ આપણે વાહિંદુ કરવાની હડપ નથી. વાહિંદુ તો નાનજી બાપા કરી નાખશે, એ આવી ગયા છે. અને આજ તો મેન તો ખુશીની વાત છે કે ખેડૂત બધાય કામ કરતા થઈ ગયા. બેઠા હતા ને એ આરામ કરવાનો ટાઈમ ગયો અને એ સારું થયું, કારણ કે આજ તડકી જોઈ છે કેટલા દિવસે. તડકો કેવો છે ને એ હમણાં 4-5 દિવસ થયા જોયો જ નથી. આપણે આમ તો જોઈને તો આજે આપણે હોનાનો સૂરજ ઉગ્યો ને એવું લાગે છે, કારણ કે આજે ઢોર એમ માનો કે 5 દિવસથી અંદર ને અંદર આવ, પછી એને મજા ન આવે, કિલો ન ફરે, એક ને એક ઠેકાણે આવ. એટલે આજ એને આમ હોનાનો સૂરજ ઉગ્યો ને હોનાના કિરણો માથે પડે છે, સૂર્યના કિરણો. કારણ કે બધા ઢોર ને બાઈને બાંધ્યા અને પવન એવો નીકળો કઈ ઘટે નહીં એવો. એટલે આમ તો બપોર લગી રહે ને આ બધું વાહુકી જાય, હવે એવું અસલ વાતાવરણ ચોખ્ખું થઈ ગયું, કઈ ઘટે ને એવું. બધા ઢોર જો બાઈને આવી ગયા એટલે બધાને મજા આવે હવે. અને મારે થોડીક વાર અહીં તડકે બેહવું છે એટલે સારું. હમણાં હાવ તડકો નહોતો ને, એમાં જ રોગચાળો એમાં જ ફેલાણો. આપણે વિમાન નીકળ્યું છે, પણ ઉપર એટલો હવામાં ભેજ હોય ને એની હિસાબે એનું જે વાહેલું પ્રદૂષણ નીકળે ને એ આમ એક કાયદે જમા થતું જાય, એમ ખહતું ન હોય. હા, એટલે આપણે એમ લાગે કે રોકેટ છે, પણ જો જાય દેવાસ કે પ્લેન છે ને આ છોકરીઓ કે રોકેટ છે, પણ દેવાસ નું હાસું પડ્યું. ઓ ભાઈ અહીંથી ઉપડું તું. જો અત્યારે વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું એટલે બહુ મજા આવી, કારણ કે આપણી મગફળી છે એ આપણે 14 થી 15 વીઘાની છે. 7 વીઘાના પાન એવા ને એવા છે, હજી કાંઈ ઘટે નહીં એવા, અને 7 વીઘામાં પાન ખરી ગયા છે, કારણ કે એક જાતનો ટપકાનો રોગ આવે એટલે એ ફૂગજન્ય રોગ, એની હિસાબે પછી વરસાદ થયો એટલે પાનનો ખરેરો થઈ ગયો, પાન ખરી ગયા. અને આજે અત્યારે આપણે ઊભા છીએ એ એકદમ લીલી છે, હજી કાંઈ ઘટે નહીં ને હજી આપણે આને અઠવાડિયું ઊભું રહેવા દેવી તો ઊભી રહી શકે, પણ હવે ઊભી નથી રાખવાની, આપણે તો કાલથી ઉપાડવાનું ચાલુ જ કરી દેવાની છે. પણ અમુક ટકા જમીન માથે આધાર રહેતો હોય કે જમીનમાં લેબોરેટરી કરાવીને તો આપણને ખબર પડે કે આમાં કયા તત્વો ઓછા છે ને ક્યાં વધારે છે એમ. એટલે બને ત્યાં લગભગ આજે આપણે ઊભા છીએ એમાં સલ્ફર વધારે પ્રમાણમાં હોય છે, અને જેમાં પાન ખરી ગયા છે એમાં સલ્ફર ઓછું હોય છે, એટલે એમાં પાન ખરી ગયા છે. પણ નકર એમાંય મરચી હતી, આ ભાગમાંય મરચી હતી, તો બે મરચીમાં વારામાં જ 2 વિભાગ થઈ ગયા, એકમાં પાન ખરી ગયા ને એકમાં પાન રહ્યા. પણ કાંઈ વાંધો નહીં, કુદરતનો આભાર માની આપણે, એકદમ વરસાદ રહી ગયો એટલે આપણે હવે કાલથી ઉપાડવાનું ચાલુ થઈ જાય, વાંધો નહીં આવે. નકર જો હજી અઠવાડિયું કે 5 દી ચાલુ રહ્યો હોય ને તો પછી માંડવી યાની હળી જાય અને ઉગી જાય. પછી 50% માંડવી ઉગવા માંડે, હળવા માંડે, તૂટી જાય, એ બધી નુકસાની. પણ તેમ છતાં હવે આપણે કાલ પરમદી ઉપાડશું, પછી ખબર પડશે. આપણી માંડવી પાકીને કમ્પ્લીટ થઈ ગઈ, કાંઈ ઘટે નહીં ને એવી, અને ઉપાડવાની મજા આવશે અને ધૂળે નહીં થાય. પણ નો રહ્યો હોત ને તો બધાય પ્રશ્ન હતા, પણ આપણે તો ભગવાન ભેગા જ છે. ના, ધૂળ હાવ વરકતી જ નથી, કારણ કે એકદમ ભીનું જ છે. હજી આજ આખો દી વરાપ રહે અને તડકો નીકળશે ને એટલે એકદમ ચોખ્ખું થઈ જાય, કાંઈ ઘટે નહીં ને એવું. જો એકદમ કાંઈ ઘટે નહીં ને એવો ફાલ છે. અને આપણે માણસો ગોતી જ લીધા છે, અંદાજે 25 જણા ગોઈતા છે કાલ. એક દિવસમાં માંડવીનું 3 વાર કરી નાખવાનું છે. 25 જણા વરક છે ને એટલે લગભગ હાઈન થાહે ને તારી કે પૂરું થઈ જાય. થોડું જ રે ઉપાડવું હેલી છે ને એટલે હું તો નહીં વાંધો આવે, કારણ કે આ માયલું આવી એવું છે. આમાં તો હું આલું એમ છું, પણ આપણે તો આવવાનું નથી, કારણ કે હું યાદ નથી. આ મોસમ ટાણે બીમાર પડીને એ વાહમું એકદમ ઉપાડવાની મજા આવશે, કઈ ઘટે નહીં ને એવું. આમ પોર ઉપાડી હતી એવી નથી. તો થાકી ગયા હતા માણસો, કારણ કે બધાયમાં જીવ હોય,
થાક તો બધાયને લાગે, એક ફેર પડે કે એનામાં પ્રેક્ટિસ હોય ને આપણે પ્રેક્ટિસ ન હોય. પણ ઓણ ઈ પ્રશ્ન નથી, ઓણ તો માણસો ધોઈડા જાય એવું જ છે. નહીં વાંધો, હવે સારું થઈ જાય, વાંધો નહીં. હજી આપણે બગડવાની બીક હતી એ નથી બગડી, એટલે કે આમાં કે હજી કોક અમુક ટકા પછી ઈ આવું હોય વેલો ડોડો થઈ ગયો. એક ડોડો ઉઈગો ન કહેવાય, એટલા ઉપાડ્યા એમાં એક ઉઈગો. પણ આપણે નથી ઉઈગા, પણ જાજા ખરા ખેડૂને મગફળી ઉગવાનો પ્રશ્ન રહ્યો હે, કારણ કે વહેલી પાકતી જાય છે એની હવે મુદત પૂરી થઈ ગઈ એટલે હવે માંડી ઉગવા એમ. પણ આપણે આ જે મગફળી છે ને એ બહુ સારી છે કે ઉગતી નથી, તૂટતી નથી, એટલે હુંય મજબૂત એવી છે એમ. આમ તમે ડોડવો તોડો ને હા તો જો કેટલો ખેંચવો પડે, નકર સીધા મોરિયા મૂકી દે. એટલે જાત બહુ સારી છે એમ. આપણે જે પ્રશ્ન હતો એ કપાસનો, એમાં આપણું નહીં હાલે, એમાં તો જે નુકસાની હશે એ તો નુકસાની આવશે જ, એટલે આપણે કરી દીધું છે એમાં પાણી ચાલુ. વિચાર આવતો છે વરા પાઈ દીધી ને પાણી કેમ ચાલુ આજ કર્યું? જો નહીં ના કેમ કપાસમાં કે અત્યારે ભીનું તો હે તોય પાણી પાવાની શું જરૂર, એટલે એટલો વરસાદ વર્યો આપણે 4-5 દી, એટલે જે આપણો કપાસ છે કે મરચી કે મગફળી કોઈ પણ વસ્તુ એ નિષ્ક્રિય થઈ ગઈ હોય, જેને ખોરાક લેવાની પ્રક્રિયા હોય ને એ બંધ થઈ ગઈ હોય. એટલે હવે અત્યારે આપણે ખુલ્લું થયું, ઉપરથી તડકો આવ્યો અને નીચે આપણે એને વાડીનું ગરમ પાણી આપી દઈએ ને એટલે એકદમ એને પાલર પાણી જે ઠંડુ પાણી હોય એ હેઠું ઉતરી જાય, એટલે ગરમ પાણી આવે ને એટલે એના મૂરિયા છે ને એકદમ સક્રિય થઈ જાય, અને સક્રિય થાય એટલે મંડે ખોરાક લેવા, અને ખોરાક લે ને તો આપણે જે લાલ થવાની બીક હોય કે કપાસ આપણો ઉથળકી જાય, લાલ થઈ જાય, એ પ્રશ્ન હલ થઈ જાય. અત્યારે પાણી પાલર પાણી પી આપણું અત્યારે આપણે વાડીનું પાણી પી જાય ને એટલે એના મૂરિયા એકદમ સક્રિય થઈ જાય, મનસે ખોરાક લેવા, અને તાત્કાલિક આપણે જે માણસ માંદો હોય ને બાટલા સડી જાય અને જેમ એ ઊભો થઈ જાય ને એમ આપણો કપાસ ઊભો થઈ જાય. કુદરતનો આભાર માની કે હજી આપણા કપાસમાં એટલી બધી નુકસાની નથી. જે અમુક ટકા ખરવાનું હોય એ તો નકરાય ખરવાનું જ છે, પણ હજી વાંધો નથી એટલો બધો જેટલી આપણે ઉપાધિ કરતા હતા ને એટલી. એવા બિયારણ મારું એવું કેવું છે કે આપણે સારું છે, બિયારણ બહુ સારું છે, એટલે ઈ ભાગ ભજવે, બિયારણ, ખાતર, જમીન, હવામાન બધુંય ભજવે. એટલે મેન તો લાલ નથી થવાની બીક લાગતી, કારણ કે કપાસ એકદમ લીલો છે. એટલે આપણે અત્યારે વાયુનું પાણી આપીને ઉપર પછી પોટાશ અને મેગ્નેશિયમ સલ્ફર બે ખાતર આપી દેવું છે, એટલે એકદમ કપાસ આપણો કાંઈ ઘટે નહીં ને એવો તાકાતમાં રહે, અને ફાલે ન ખરે, અને લાલ થવાનો પ્રશ્ન હાવ હરવો થઈ જાય, થાય જ નહીં હોય 100%. પછી બધું કુદરતી છે, પણ આપણે અત્યારે જોતા એવું ચિત્ર લાગે કે વાંધો નહીં આવે, તો એના લક્ષણ દેખાતા હોય લાલ થવાનો હોય તો. અને ભેગું આપણે 1-2 દિવસમાં દવા છાંટશું, હારા માયલી ફૂગનાશક દવા મારી દઈ, એટલે ઉપરથી ફૂગજન્ય રોગ એટલે કે જે પાંદડા આપણા લાલ થવાનો પ્રશ્ન હોય ને એ આપણે નહીં થવા દઈએ એમ. મેન તો આપણે હે ને બિયારણમાં ખાટી ગયા છે. કપાસનું બિયારણ સારું વવાઈ ગયું છે, અને મગફળીનું સારું વવાઈ ગયું છે, મરચીનું સારું જ વાવ્યું છે. એટલે બિયારણે ખેડૂત વિચારીને પેલા અને હરખું આવે ને તો વરસ લગભગ તો સારું જ જાય. એટલે તમે આગલા વર્ષે જોયેલું હોય જાણો, અને પછી કોઈ પણ બિયારણની પસંદગી કરો ને તો એમાં ઉત્પાદન તમને સારું મળે. એટલે આપણે કપાસનું બિયારણ, મરચીનું, મગફળીનું બધું બિયારણ જોયું, જાણ્યું, અને પછી આપણે વાવેતર કર્યું, એટલે લગભગ કોઈ જાતમાં આપણે છેતરાણા નથી, બધું સારું છે. માતાજીની દયા, કુદરતનો આભાર માની કે આપણું કાંઈ હજી બગડ્યું નથી, અને બગડ્યું ન હોય તો ખોટું રોવાય નહીં. ખોટા રોય તો આપને નડે, કારણ કે આપણે ભગવાન પાસે દીધું હોય ને ખોટા રોયા રાખીને તો ભગવાન જોતાય કે આની જરૂર નથી ને ખોટો રોવે છે એમ. ખોટા રોદરા ન રોવાય, નુકસાની ન હોય ને તો. અને અમે જે વાત કરતા હોય કે કપાસનું શું થાય ને મગફળીનું શું થાય ને એ જનરલ ખેડૂતની વાત કરતા હોય, કારણ કે આપણે સુખી તો જગ સુખી એવું ન હોય. જનરલ શું છે વધે ઈ કહેવાનું હોય અમારે. નકર વરી એમ કે કાલ પરમ દી તમ રોતા હતા કે આજ પાછા પમમાં આવી ગયા. અને અમે વાત કરી કે અમારો કપા આમને અમારો, તો એમ થાય કે એનો પોરો હદ કરી રાખે છે. એટલે અમે તો જે જનરલ હાલતું હોય જોતા હોય, આપણે રસ્તામાં કાલે જ મગફળીનો વિડીયો લીધો તો ઈ બધા ખેડૂતની વેદનાની વાત કરતા હોય. આપણે કઈ ઉપાધિ નથી એમ. આપણે સારું હોય એટલે કઈ આખા જગને સારું ન હોય,
આપણે સુખી એટલે જગ સુખી નહીં, બધાયનું જોવાનું હોય ને. હા બીજા કોઈને બિસાડીને કઈ ફાયદો થતો ના ના, હોય. કપાસ આપણે કાલ ગયા ઘણી ઠેકાણે કપાસ આવો ઘેરો મીંડા લાલ જોવા નથી થવા. મળ્યો નહીં. હા લાલ થવા મીંડા કપાસ. અને આમે રસ્તામાં આપણે નિરીક્ષણ તો ખેડવું હોય ને એને ઈ જ કરવાનું હોય હા. કે મોલાદ કેવી હે, જનરલ આપણે જોતા જ હોય. એટલે આપણા કપાસ જેવો ઘેરો જલ્દી આપણે જોયો નહોતો એમ. હા તો એકદમ કપાસ આપણો લીલો છમ હે, જાણે સેવારમાં ઉઈ કોઈ ને એવી રીતે હે. જો કઈ ઘટે નહીં. હા જો એકદમ ક્યાંય હજી એક છોડવો લાલ નથી થતો. કલર એમ કે કાંઈ ઘટે નહીં ને એવો હે. પણ આપણે મેન કામ તો શું કરી ગયું કે વરસાદ આવવાનો હતો એની મોર આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર ખાતર આપી દીધું હતું અને દવાનો રાઉન્ડ લઈ લીધો હતો. એટલે એને ખોરાક મળી ગયો અને રોગ મુક્ત થઈ ગયો ને, એટલે કપાસ લાલ થવાની શક્યતા ઓછી રહી એમ આપણે. કારણ કે એકદમ એને જે જરૂરિયાત હતી તત્વો મળી ગયા એટલે એકદમ તાકાતમાં રહ્યો. અને ખરે પણ વાંધો નહીં, પણ આમાં તો ઘણા આપણે સાપકા આવે, કેટલાય ખરી જાય તો પાછા હમા રહેવાના એટલા હે. આપણે ત્રીજે વર્ષે જેવો ઢગલો નથી થયો, જોવો ક્યારે. હા ઓછા ખાઈ રહ્યા એમ. વર્ષે તો આમ તગારા ફરલ્યો ને હા એટલા તો ન કરે, કરતા જ હોય. ખરે ખરે અમુક ટકા તો. વરસાદે તો આપણે સવારે જેવી તડકી દીધી એ પ્રમાણે વરસાદે વરસવા માંડ્યો, અંધરાધાર આવવા માંડ્યો. આવો તો ચોમાસામાં નહોતો આવતો. ત્યાં તો કઈ આપતું હાલે, આમ તો જો વધે. ઘડીક વારમાં તો પાણી પાણી કરી દે.